રાજ્યમાં આમ આદમી પાર્ટીને વધુ એક ફટકો લાગ્યો। હવામાન નિષ્ણાત તરીકે જાણીતા પરેશ ગોસ્વામીએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો। આપ છોડતી વખતે ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા। એક વર્ષમાં ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોનો કોઈ મુદ્દો ઉઠાવ્યો નથી। માવઠામાં પંજાબ સરકાર મદદ કરશે તેવું કહ્યું પણ મદદ ન કરી। ખાતરની અછત ન હોવા છતાં ખોટી રીતે લોકોને ઊભા કરી અછત દેખાડી। આમ આદમી પાર્ટી ખેડૂતો માટે કોઈ કામ નથી કરી રહી તેવું પરેશ ગોસ્વામીનું કહેવું છે। વિસાવદરની અંદર ચૂંટણી જીતી એ જીત્યા પછી પણ છેલ્લા એક વર્ષથી સતત અમે માર્ગદર્શન આપતા આવ્યા છીએ કે ભાઈ વિસાવદરની અંદર જીત્યા છે તો વિસાવદરના ખેડૂતો માટે કમસે કમ એવા કામ કરીને બતાવો જેથી કરીને ગુજરાતભરની અંદર આ સંદેશ લઈને પાર્ટી આગળ વધી શકે। પણ નહીં, માત્ર ને માત્ર અન્ય જગ્યાએ કેવી રીતે છેતરપિંડી કરી અને આપણે સત્તામાં આવી શકીએ આ સિવાય બીજો કોઈ હેતુ રહ્યો નથી। વિસાવદરના ખેડૂતો છે એમણે ગોપાલભાઈ ઇટાલિયાને મત આપી ચૂંટી અને વિધાનસભામાં મોકલ્યા છે ત્યારે ઘણી બધી આશા અપેક્ષાઓ હતી કે વિસાવદરથી ગોપાલભાઈ ઇટાલિયા છે ચૂંટાઈને જશે ને અમારા માટે કાંઈક કામ કરશે। ત્યારે આજે એક વર્ષની અંદર એક પણ કામ એવું નથી કે જે આમ આદમી પાર્ટી બતાવી શકે કે અમે અહીંયા વિસાવદરની અંદર ધારાસભ્ય ચૂંટાયા પછી તમારો મુદ્દો ઉઠાવ્યો છે। કેમ કે ખેડૂતોના અનેક મુદ્દાઓ છે જેની અંદર જોવા જઈએ તો ખેડૂતોનો પાક વીમો હોય, પાક નુકસાનીની વાત હોય, ઘણી બધી યોજનાઓ છે, પાક સહાયની વાત છે, ટેકાના ભાવે ખરીદીની વાત છે। આ તમામ બાબતો છે એ વિધાનસભાની અંદર રજૂ કરવી જોઈએ। આવી વખતો વખત મેં આમ આદમી પાર્ટીને પણ ભલામણ કરેલી જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો એક માહોલ છે બગાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે। થોડા દિવસ પહેલાં હમણાં કે વિશ્વ લેવલે જે યુદ્ધની વાત હતી ને યુદ્ધની અંદર પેટ્રોલની અછત થશે આવી અફવાઓ ફેલાવીને પેટ્રોલ પંપોમાં અફવાઓને કારણે લાઈનો લાગી ગઈ હતી પણ પાછળથી કોઈ અછત ન જોવા મળી। એવી જ રીતે જ્યારે પણ ખેડૂતોને ખાતર આપવાનું હોય છે એ સમયે જાણી જોઈને એના કાર્યકર્તાઓને ખાતરોની લાઈનમાં લગાવવામાં આવે છે। ક્યાંય ને ક્યાંય ખાતરની અછત હોય, ખાતર ન મળતું હોય આવો માહોલ ઊભો કરીને ક્યાંય ખેડૂતને ગુમરાહ કરી અને ખેડૂતોને ગેરમાર્ગે દોરીને ખેડૂતોને ઉશ્કેરવામાં આવે છે। તો તેઓએ ગોપાલ ઇટાલિયા પર આરોપ લગાવ્યા છે કે વિસાવદરથી જીત્યા બાદ એક વર્ષની અંદર ક્યારેય ખેડૂતોનો પ્રશ્ન ઉઠાવ્યો નહીં અને એ સિવાય ખાતરની અછત ઊભી કરવામાં આવે છે। ખાતરની અછત હોતી નથી તે મુદ્દે વાત કરી। હવે જે સૂરમાં તેઓ વાત કરી રહ્યા છે તેનાથી એ ક્યાંક કોઈક જગ્યાએ સરકાર પર જે ગોપાલ ઇટાલિયા સવાલ કરતા હતા તેને ડિફેન્સ કરી રહ્યા હોય તેવું લાગે છે। એટલે બની શકે કે ભવિષ્યમાં રાજકીય પાર્ટી બદલવાની પણ વાત હોઈ શકે જેમ સામાન્ય રીતે નેતાઓ બદલતા હોય છે। ત્યારે હાલ તેઓ ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ખાતરની અછત નહોતી છતાં બતાવવામાં આવી। તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પરેશ ગોસ્વામી અલવિદા કહ્યું છે અને સાથે જ ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે ખેડૂતોના પ્રશ્નો તેઓએ આ એક વર્ષ દરમિયાન ક્યાંય ઉઠાવ્યા નહીં અને એ સિવાય ખાતરની અછત નથી હોતી છતાં પણ અછત છે તેવું પોતાના જ કાર્યકરોને લાઇનમાં લગાવવામાં આવે છે અને ખેડૂતોમાં એક પ્રકારે હેવોક ઊભો કરવામાં આવે છે તેવો આરોપ તેઓએ લગાવ્યો અને સાથે જ તેઓએ પાર્ટીને અલવિદા કહ્યું છે। એવું પણ કહેવામાં આવ્યું હતું કે ગોપાલ ઇટાલિયા દ્વારા કે પંજાબથી મદદ કરવામાં આવશે ખેડૂતોને પરંતુ કોઈ મદદ થઈ નહીં।